ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસથી કાયદો અને વ્યવસ્થાના આવારા તત્વો છે તે ધજાગરા ઉડાવી રહ્યા છે। આવી વધુ જ એક ઘટના છે તે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર શહેર એટલે કે સંસ્કારી નગરી તરીકે ગણાતું આ શહેર છે। ભાવનગર શહેર એટલે લોકોના ભાવથી ભરેલું આ શહેર છે, પરંતુ ગરમીનો પારો જેમ જેમ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે તેમ લોકોના મગજનો ગુસ્સો છે તે પણ હવે બહાર આવી રહ્યો છે। ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા 12-15 દિવસથી કાયદોની વ્યવસ્થાની સ્થિતિ છે તે ફરી એક વખત કથળવા જઈ રહી હોય તેવા દિન પ્રતિદિન બનાવો છે તે સામે આવી રહ્યા છે। શહેર હોય કે જિલ્લા હોય, હત્યા હોય, લૂંટ હોય, મારામારીના જે બનાવો છે તે અસંખ્ય એક પછી એક બહાર આવી રહ્યા છે। આવી વધુ એક ઘટના છે તે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે। ભાવનગરના જે ચિત્રા વિસ્તારનો ફુલસર વિસ્તાર આવેલો છે ત્યાંની એક સુખ શાંતિ સોસાયટીમાં ગઈકાલે રાત્રે એક ધમાલ થઈ હતી, જેનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આપ સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એક ધર્મેન્દ્રસિંહ નામનો વ્યક્તિ છે। નશાકારક હાલતમાં તે વ્યક્તિ હોય તેવા પણ આક્ષેપ લાગી રહ્યા છે કે નશો કરીને આ વ્યક્તિ છે તે તેની સામે જ રહેતા એટલે કે જે પાડોશી છે દિલીપભાઈ ગઢવી નામના વ્યક્તિ છે તેમને તે મારવા દોડ્યા હતા, તે પ્રકારના આક્ષેપો છે તે સામે આવી રહ્યા છે। સાથે જ દિલીપભાઈ ગઢવી સાથે નવજીવન ન્યૂઝ દ્વારા જ્યારે વાત કરવામાં આવી હતી કે સમગ્ર બનાવ શું હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું મારા જે સુખ શાંતિ સોસાયટીમાં આવેલું ઘર છે ત્યાં રહું છું। ગઈકાલે રાત્રિના સમયે આજે સામેવાળો જે વ્યક્તિ છે તે ફોન ઉપર ગાળો બોલી રહ્યો હોય, જેને લઈને તેને રોકવાની ટ્રાય કરી હતી, તેને ટોકવામાં આવ્યા હતા કે ગાળો ન બોલો, અને ત્યારબાદ તેઓ છે તે આવ્યા હતા। પહેલા સામાન્ય માથાકૂટ થઈ હતી, ત્યારબાદ બંનેના પરિવારજનો વચ્ચે પડતા મામલો છે તે સ્થગિત થયો હતો, અને ત્યારબાદ થોડી સેકન્ડ પછી જે ધર્મેન્દ્રસિંહ નામનો જે વ્યક્તિ છે તે ખુલ્લા શરીરે હાથમાં મોટું હથિયાર લઈને આવે છે, એટલે કહી શકાય કે તીક્ષ્ણ હથિયાર સાથે આ વ્યક્તિ તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે હથિયાર લઈને જ્યારે બહાર આવે છે ત્યારે ફરી એક વખત છે તે માથાકૂટ થઈ હતી, અને તે મામલે છે 112માં કોલ કરતા વર્તેજ પોલીસ 112ની ટીમ આવી ગઈ હતી, અને દિલીપભાઈ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આરોપીને લઈ જવાના બદલે અમને ફરિયાદીને 112માં બેસાડીને ભાવનગરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા છે તે ફરિયાદ નોંધવાના બદલે માત્ર અરજી સ્વીકારીને છે તે રાજી રહ્યા હોય તેવો પણ તેમણે આક્ષેપ કર્યો છે। એટલે કહી શકાય કે તેમનું કહેવું છે કે મારી ફરિયાદ નથી નોંધવામાં આવી, માત્ર અરજી લેવામાં આવી છે। આ મામલે અમે ભાવનગરના જે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ છે હરપાલસિંહ ચૌહાણ તેમની સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો કે વિડીયો વાયરલ થયો છે તેમાં શું બનાવ છે, ત્યારે તેમણે કહ્યું હતું કે આરોપીની અત્યારે છે તે અટકાયત કરી લેવામાં આવી છે। તેમનું કહેવું છે કે સામા પક્ષે પણ આ જે વ્યક્તિ છે જે છરો સાથે દેખાય છે તેને મારવામાં આવ્યો છે। જો આ વ્યક્તિ ફરિયાદ આપશે તો સામે અમે ફરિયાદ પણ લેશું। આમ પોલીસ દ્વારા છે તે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ મામલે જે ભોગ બનનાર છે ફરિયાદી તેમનું એક નિવેદન સામે આવ્યું છે, શું કહી રહ્યા છે તેઓ તેમને પણ સાંભળો। મારું નામ રત્નુ દિલીપકુમાર જીવાભાઈ છે। હું અહીંયા સુખ શાંતિ સોસાયટીમાં રહું છું। ભાઈ શ્રી તંબાઈ મારા પાડોશી છે, જેઓ દારૂ પીને મારા ઘર પાસે આવીને ગારું બોલતા હતા, એટલે મેં સ્વાભાવિક ના પાડી। ભાઈ આ રીતે ઘાતક હથિયાર લઈ અને મારી ઉપર હુમલો કરવા આવતા હતા। એ દરમિયાન અમારે આ છોકરાએ પીસીઆરને 112માં ફોન કર્યો, એટલે 112 આવી, અમને બેને અહીંયા લઈ ગયા અને બોરતળાવ જઈ અને અમે ફરિયાદ કરી। તો આપે સાંભળ્યા આજે ફરિયાદી છે દિલીપભાઈ ગઢવી, તેમનો આક્ષેપ છે કે જે નશાકારક હાલતમાં વ્યક્તિ આવ્યો હતો અને છરો કાઢવાનો પ્રયત્ન કર્યો હતો। જોવું રહ્યું ભાવનગરના એસપી નિતેશ પાંડેએ હવે સંજ્ઞાન લેવાની જરૂર છે કે છેલ્લા લાંબા સમયથી સુખ શાંતિમય રીતે જીવતા ભાવનગરના લોકો છે, વેપારીઓ છે, તેને થોડા દિવસમાં એવું શું થયું છે કે ભાવનગર શહેરની પરિસ્થિતિ છે તે ફરી એક વખત વણસવા જઈ રહી છે। લોકો કહી રહ્યા છે કે લોકો છે તે જ્યારે નશાકારક પદાર્થનું સેવન કરતા હોય છે ત્યારે રાજાપાઠમાં આવી જતા હોય છે, અને આ પ્રકારની પરિસ્થિતિ બગડવાનું કારણ છે તે નશો હોય તેવું પણ લોકમુખે અત્યારે ચર્ચાઈ રહ્યું છે। ડી ડિવિઝન પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 દિવસથી અનેક બનાવો મારામારીના બન્યા છે, માટે ડી ડિવિઝનના પીઆઈએ પણ સંજ્ઞાન લેવું જરૂરી છે। શું કરી રહ્યા છે ડી ડિવિઝનનો ડી સ્ટાફ, શું કરી રહ્યા છે ડી ડિવિઝનના કર્મચારીઓ કે પોતાના જે વિસ્તાર આવેલો છે ત્યાં આવારા તત્વો ફરી એક વખત માથું ઊંચકવા જઈ રહ્યા છે, તો ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન આપતા જે કર્મચારીઓ છે તેમણે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે પણ ધ્યાન આપવું જરૂર છે। અન્યથા છે તે આગામી સમયમાં કોઈ મોટો બનાવ બની જશે, કોઈ હત્યા જેવો બનાવ બની જશે ત્યારે પોલીસ છે તે માત્ર સૂતેલી ઝડપાય તો પણ નવાય નહીં। જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર પોલીસ છે તે હવે કાયદોની પરિસ્થિતિ જે વણસવા જઈ રહી છે, ખાડે જવા જઈ રહી છે, તેને રોકવા માટે શું એક્શન પ્લાન કરે છે તે તો હવે આવનારો સમય જ કહેશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।